એક ગરીબ પરિવારનો છોકરો જ્યારે આકાશમાં વિમાનને જતા જુએ છે ત્યારે તેના મનમાં એક પ્રશ્ન હોય છે કે આ વિમાન જમીન પર કેટલું મોટું દેખાતું હશે, એની અંદર ઉડવાનો અનુભવ કેવો હશે. પણ બહુ જ ઓછા એવા છોકરાઓ છોકરીઓ હોય છે જેમણે એમ થયું હોય કે આ વિમાનના ડ્રાઈવર એટલે કે પાયલટ બનવા માટે શું કરવું જોઈએ. શું તમને આવો વિચાર આવ્યો છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. છેલ્લે સુધી ધ્યાન રાખીને જુઓ અને તમને ખબર પડશે પાયલટ બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે, શું ભણવું પડે અને કેટલો ખર્ચો થાય. સૌથી પહેલા તમારે 10માની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી સાયન્સમાં એડમિશન લેવું પડશે અને 11 અને 12મું ધોરણ સાયન્સમાં કરવું પડશે. એમાં પણ તમારે ફિઝિક્સ અને મેથેમેટિક્સનો અભ્યાસ કરીને ઓછામાં ઓછા 50% લાવવા પડશે. આ બંને વિષય એક ફાઉન્ડેશન તરીકે કામ કરશે તમારા પાયલટ બનવાની જર્નીને સફળ કરવામાં. એટલે આ વિષયોને એકદમ પેશનથી મન લગાવીને ભણવું. પાયલટની નોકરી શારીરિક રૂપથી ખૂબ તણાવવાળી હોય છે. જો પાયલટ સ્વસ્થ ના હોય તો વિમાન કઈ રીતે ચલાવશે? એટલા માટે તમારે તમારા 12મા ધોરણ પછી ક્લાસ 2 અને ક્લાસ 1ની મેડિકલ ટેસ્ટ આપવાની રહેશે. આ બંને ટેસ્ટનો ખર્ચ લગભગ 10 થી 15,000 રૂપિયા આવશે. જો તમે આ ટેસ્ટમાં પાસ થાવ તો તમે આગળની પ્રક્રિયામાં જઈ શકો છો. મેડિકલ ટેસ્ટ પાસ કર્યા પછી તરત જ તમારે કોઈ ફ્લાઇંગ સ્કૂલમાં એડમિશન લેવાનું રહેશે અને આ ફ્લાઇંગ સ્કૂલમાં તમારે કોમર્શિયલ પાયલટ લાયસન્સની પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. તમને ફ્લાઇંગ સ્કૂલમાં ફ્લાઇંગની ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને એની સાથે સાથે થિયોરીના સબ્જેક્ટ્સમાં પણ ક્લાસીસ આપવામાં આવશે. ફ્લાઇંગ સ્કૂલમાં તમને 200 કલાકની ફ્લાઇંગનો અનુભવ લેવો પડશે અને આ ટ્રેનિંગથી તમને વિમાનને કઈ રીતે હેન્ડલ કરવું, એર ટ્રાફિક કંટ્રોલ સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરવું. आपके सामने एक बड़ा सा गोल व्हील है. हाँ, है. व्हील के साइड में एक रेड बटन है. दबा दिया. आगे बोलो. नहीं दबाना था. हाँ? અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં કેવી રીતે સિચ્યુએશન હેન્ડલ કરવી એની તાલીમ મળશે. મિત્રો, આના સિવાય તમારે CPL નો કોર્સ પૂર્ણ કરવા માટે થિયરીના સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવવા પડશે. આ વિષયો ફક્ત પાસ કરવા માટે નહીં પણ એકદમ રસ લઈને પેશનથી ભણજો. કારણ કે પાયલટ પોતાની સાથે બીજા 50 થી 200 જેટલા મુસાફરોનો જીવ હાથમાં લઈને ઉડતો હોય છે. તેઓને સલામત ખેર પહોંચાડવાની જવાબદારી તમારી એટલે કે એક પાયલટની હોય છે. એટલે જ તમારે મિટિયોરોલોજી, નેવિગેશન, એરક્રાફ્ટ ટેકનિકલ નોલેજ અને એર રેગ્યુલેશન જેવા સબ્જેક્ટ્સને એકદમ પાક્કા કરવા પડશે. કોઈ તમને ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછે તો તમને ખબર હોવી જોઈએ. મિત્રો, હવે હું જે વાત કરવાનો છું એથી કદાચ આ વિડીયો જોતા 90% લોકો અહીંયાથી જ વિડીયો છોડીને જતા રહેશે. કારણ કે હું વાત કરવાનો છું કેટલો ખર્ચો થશે જો તમારે તમારા પાયલટ બનવાનું સપનું પૂરું કરવું છે. પહેલી વાત, ખર્ચો ડિપેન્ડ કરે છે કે તમે કઈ ફ્લાઇંગ સ્કૂલમાં એડમિશન લેવાના છો. પરંતુ મિનિમમ તમારો ખર્ચો 35 લાખથી શરૂ થશે અને અમુક વિદ્યાર્થીઓનો ખર્ચો 1 કરોડ સુધી પણ જઈ શકે છે, ડિપેન્ડિંગ કે તમે કઈ સ્કૂલમાં એડમિશન લીધું છે. હવે મને ખબર છે કે આ વિડીયો જોનારા લગભગ ઘણા બધા છોકરીઓ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને કદાચ તેઓ પોતાનું પાયલટ બનવાનું સપનું આ ખર્ચો સાંભળીને જ મૂકી દેશે. મારો તમને એક મેસેજ છે, તમે આ ખર્ચો ઓછો કરી શકો છો કોઈ ગવર્મેન્ટ સ્કોલરશિપ અને ફાઇનાન્શિયલ એડની મદદ. હવે આ તમને ત્યારે જ મળશે જ્યારે તમે એક એક્સેપ્શનલ સ્ટુડન્ટ હોવ અને એક્ઝામમાં પણ બ્રાઇટ હોવ. પાયલટ બનવાનું સપનું એટલા માટે અઘરું નથી કે એની ફીસ મોંઘી છે. એ એટલા માટે અઘરું છે કારણ કે લોકો એવી તૈયારી નથી કરી શકતા કે ફીસ તરફ જોવું જ ના પડે. જો કંઈ નહીં તો ફક્ત એટલું ટ્રાય કરજો કે સાયન્સમાં તમે મન લગાવીને ભણો અને એટલા સારા માર્ક્સ લાવો કે સ્કોલરશિપ ના મળે તો તમે કોઈ બીજી ફિલ્ડમાં પણ જાઓ ને તો તમે ફોડી લો. તો મિત્રો, તમને આ વિડીયો જોઈને થોડી પણ મોટિવેશન મળી હોય અને પાયલટ બનવાનો એક વિચાર આવ્યો હોય તો કોમેન્ટમાં લખો આઈ વિલ ફ્લાય. મળશું આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી વિચારો કે તમને પાયલટ બનવું છે કે બીજું કંઈ. ગુડ બાય.